છેલ્લી વાત કહીને મારા શબ્દને વિરામ આપું છું કે વારે ઘડીએ પાકિસ્તાન કીધા કરે છે બાજુમાં કે અમારે કાશ્મીર જોઈ છે. કાશ્મીર એને ખબર છે કે અહીંયા મણિનગર થી પાલડી સુધી BRTS ની બસમાં કોઈ સીટ નથી આપતું. શ્રેયાંશભાઈ અને કાશ્મીર આપે આને વારે ઘડીએ કાશ્મીર આપો કાશ્મીર આપો. બિચારાઓને ખબર જ નથી પાકિસ્તાનમાં જેટલા ટોટલ ઘર છે ને એટલા તો અહીં સુલભ શૌચાલય છે. રે આખું જેટલું ટોટલ બજેટ છે ને પાકિસ્તાનનું એટલા તો જીઓના સિમ કાર્ડ વેચાય છે. સિરિયસલી કહું છું, એના આખા દેશમાં પાકિસ્તાનમાં જેટલું તેલ ખાવામાં વપરાય છે ને, અતુલ પંડ્યાનો અમારો મિત્રનો કલ્પના છે કે આખા પાકિસ્તાનમાં જેટલું તેલ ખાવામાં વપરાય છે ને એથી વધારે તેલ તો દર શનિવારે હનુમાનજી ઉપર હિન્દુસ્તાનમાં ચડાવવામાં આવે છે. ઈ દેશના આપણે વારસદારો છીએ સાહેબ. વારે ઘડીએ એટલે આપણી વાત યાદ કરાવી દઉં. બહુ જૂનો ગરબો છે આપણો, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ. ગાવું પડે, નો ગાય ને હાહુ ના હમ. છેલ્લી કડી આપણે કઈ સંગીતની જરૂર નહીં. હાલો એક સાથે, પાવલી લઈને હું તો પાવાગઢ વાળી મને સરસ. આટલું સરસ આવડે છે તો અહીં હું ધક્કો ખાધો. ખોટો ખર્ચો પાર્થિવમાન ભૂમિમાન સાંઈરામમાં કર્યો. ગીરે નો ગાઈ લેવાય. પણ આ કવિતા માત્ર માતાજીની નથી દોસ્ત. પાવલી લઈને હું પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, ત્યાં સુધી આ ગરબો છે. પણ જે છેલ્લી લીટી છે ને કે નહીં તો મારી પાવલી પાછી દે, આ ઈ ગુજરાતી પ્રજા જે માતાજી પાસેથી પાવલી પાછી માગી લે. આનું ડેરિંગ તો જો યાર. માતાજી પાસેથી પાવલી માગી લે પાછી. ઈ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસેથી પાકિસ્તાન ને કાશ્મીર જોઈ.